નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 20 અને જેમાં અક્ષીય કંકાલની આપણે વાત કરી રહ્યા છીએ, એમાં પાર્ટ 2। કારણ કે પહેલા ભાગની અંદર અથવા તો પ્રીવિયસ વિડિયોની અંદર આપણે ખોપરીની વાત કરી ગયા, હવે અક્ષીય કંકાલ 2 ની અંદર કરોડ સ્તંભ, પાંસળીઓ અને ઉરોસ્થિની વાત કરવાના છે। તો એમાં સૌપ્રથમ આપણે કરોડ સ્તંભની વાત કરીએ। કરોડ સ્તંભ, હવે કરોડ સ્તંભ એ સામાન્ય રીતે તમે જુઓ તો 26 ક્રમિક ગોઠવાયેલા એકમો, અસ્થિના 26 ક્રમિક એકમોનું બનેલું, આ અસ્થિના એકમોનું બનેલું ક્રમિક રીતે ગોઠવાયેલા 26 એકમો મળી અને કરોડ સ્તંભની રચના થાય। આ જે એકમ છે દરેક એકમને કશેરુકા કહેવામાં આવે છે, કશેરુકા। એટલે કરોડ સ્તંભ શેનું બનેલું? 26 ક્રમિક રીતે ગોઠવાયેલા એકમોનું બનેલું છે। આ દરેક ક્રમિક એકમને કહેવાય કશેરુકા, જે અસ્થિની બનેલી, અને તે પૃષ્ઠ બાજુ આવેલું। એટલે કરોડ સ્તંભ શરીરની પૃષ્ઠ સપાટી આવેલું, આ વક્ષ બાજુ છે, આ પૃષ્ઠ બાજુ આવેલ હોય છે, અને તે ખોપરીના તળિયેથી શરૂ થાય અને મુખ્ય ધડ પ્રદેશ, શરીરનો ધડ પ્રદેશ, જો આ શીર્ષ અને અહીંયાથી આ ભાગ પૂરો થઈ ગયો, તો મુખ્ય ધડ પ્રદેશની મુખ્ય ધરી અથવા આધાર આપતું માળખું કોણ બનાવે? કરોડ સ્તંભ બનાવે છે। શરીરના ધડ પ્રદેશનું મુખ્ય માળખું અથવા આધાર આપતી રચના એ કરોડ સ્તંભની બને છે, અને ખોપરીના પશ્ચ ભાગેથી શરૂ થઈ અને અથવા તો ત્યાંથી લંબાઈ છે। તમે જુઓ, આ કરોડ સ્તંભની અંદર કુલ 26 કશેરુકાઓ ક્રમિક રીતે ગોઠવાયેલી જે અસ્થિની બનેલી રચનાઓ છે। તો આ દરેક કશેરુકા કેવી રીતે ગોઠવાયેલ? તો આ દરેક કશેરુકાના મધ્યસ્થ ભાગની અંદર એક પોલાણ જોવા મળે। આ લાક્ષણિક એક કશેરુકા છે, અને આ કશેરુકાના મધ્યસ્થ ભાગમાં અહીંયા પોલાણ છે। આ પોલાણને ચેતા નાલી કહેવામાં આવે। આ ચેતા નાલીમાંથી કરોડ રજ્જુ પસાર થાય। એક કશેરુકા, એના ઉપર બીજી, બીજા ઉપર ત્રીજી, આમ ઉપરા ઉપર તમે કશેરુકા ગોઠવો, આમ કશેરુકાની લાઈન કરો એટલે માણસને ઊંધો સુવડાવ્યો હોય ને એમ લાગે। માણસને આમ ઊંધો સુવડાવી દો, પેટ જમીન તરફ હોય, કાપી નાખો એટલે એની કશેરુકા આમ દેખાય। તો એમાંથી આ દરેક કશેરુકા એક પછી એક કશેરુકા, એના ઉપર બીજી, બીજા ઉપર ત્રીજી કશેરુકા ગોઠવો એટલે આમ જેમ આમ પસાર થાય છે ને એમ આમ કરોડ રજ્જુ આમાંથી પસાર થાય। સમજાણો? તો આ ચેતા નાલીમાંથી કરોડ રજ્જુ, જે મગજમાંથી નીકળેલો ભાગ લંબમજાના ભાગેથી, એ ખોપરી મસ્તક પેટીના કયા ભાગમાંથી? ફોરામેન છે, યાદ કરો, મેગ્નમ, મહાછિદ્રમાંથી જે નીકળ્યું હતું એ આ ચેતા નાલીમાં દાખલ થાય, કરોડ રજ્જુ। સમજાણો તમને? એટલે આ કશેરુકામાં વચ્ચે પોલાણ છે, એ પોલાણના ભાગ જે છે એ ચેતા નાલી તરીકે ઓળખાય, એમાંથી કરોડ રજ્જુ પસાર થાય છે। પણ બાકીના ભાગો હું આપણને કહી દઉં છું, જે ટેક્સ્ટ બુકમાં નથી। કરોડ રજ્જુનો આ મુખ્ય ભાગ, કરોડ સ્તંભની કશેરુકાનો આ મુખ્ય ભાગ, જેને કશેરુકા કાય કહેવામાં આવે અથવા બોડી કહેવામાં, વર્ટિબ્રી બોડી કહેવામાં આવે। આ એક કશેરુકા ઉપર બીજી કશેરુકા કાય આવે ત્યારે એની વચ્ચે અહીંયા કાસ્થીની બનેલી ગાદી આવેલી હોય। પછી આ કશેરુકામાંથી લંબાયેલા આમ આડા પ્રવર્ધ હોય, જેને અનુપ્રસ્થ પ્રવર્ધ કહેવામાં આવે, અનુપ્રસ્થ પ્રવર્ધ। અને આ બહારની તરફ લંબાયેલો, પૃષ્ઠ બાજુ એ લંબાયેલો પ્રવર્ધ હોય, એને ચેતાકંટક કહેવામાં આવે છે, ન્યુરલ સ્પાઇન કહેવામાં આવે। પછી આ અનુપ્રસ્થ પ્રવર્ધના ભાગેથી અહીંયાથી આ જે લેમેન છે, આ જે ચેતાનાલીનો જે પટલ છે, ત્યાંથી આમ લંબાયેલા ઉપર તરફ પ્રવર્ધ, આ કશેરુકા છે, સમજો। કશેરુકામાંથી આમ બે પ્રવર્ધો ઉપર તરફ આવે અને બે પ્રવર્ધ નીચે તરફ, એટલે બે ઉપર તરફ એટલે શીર્ષ તરફ અને બે નીચે તરફ। તો કશેરુકામાંથી આમ ઉપર તરફ શીર્ષ તરફ આવેલા આવા જે બે પ્રવર્ધો છે એને સુપિરિયર આર્ટિક્યુલેટ પ્રોસેસ કહેવાય। એટલે સુપિરિયર આર્ટિક્યુલેટ પ્રોસેસ અગ્ર પ્રવર્ધો। એવી જ રીતે કશેરુકાની પાછળ તમને આમ બે પ્રવર્ધો જોવા મળે, એને ઇન્ફિરિયર આર્ટિક્યુલેટ પ્રોસેસ કહેવાય। જો હું એક કશેરુકાને લઉં અને એક પ્રવર્ધની હું વાત કરતો હોય તો ઉપર તરફ આવેલો આ જે પ્રવર્ધ છે એને સુપિરિયર આર્ટિક્યુલેટ પ્રોસેસ કહેવાય, અને બીજી કશેરુકામાં નીચે તરફ પ્રવર્ધ આવેલો છે એને ઇન્ફિરિયર આર્ટિક્યુલેટ પ્રોસેસ કહેવાય। આ કેમ, શું કરવાને? એક કશેરુકા ઉપર જ્યારે બીજી કશેરુકા ગોઠવાય ત્યારે આ પ્રવર્ધો એકબીજા સાથે આમ જોડાય। નીચેની કશેરુકાનો અગ્ર પ્રવર્ધ, એટલે કે નીચેની કશેરુકાનો સુપિરિયર આર્ટિક્યુલેટ પ્રોસેસ, અને ઉપલી કશેરુકાનો ઇન્ફિરિયર આર્ટિક્યુલેટ પ્રોસેસ, એટલે કે ઉપલી કશેરુકાનો નીચે તરફનો પ્રવર્ધ, એટલે એને પશ્ચ પ્રવર્ધ કહેવાય, એ એકબીજા સાથે આમ જોડાઈ જાય। એટલે કશેરુકાઓ એકબીજા ઉપર આમ ગોઠવાય અને વચ્ચે જે જગ્યા રહે ને ત્યાં ગાદી આવી જાય। સમજાઈશ તમને? તો અહીંયા સામાન્ય રીતે આમ બે પ્રવર્ધ ઉપર અને બે પ્રવર્ધ નીચે, આ અનુપ્રસ્થ પ્રવર્ધ, આ ચેતાકંટક, તો આમ દરેક કશેરુકામાં આ પ્રકારની રચના હોય। હવે કોઈ પણ કશેરુકા અસ્થિઓમાં, કશેરુકા અથવા તો કોઈ અસ્થિઓમાં જ્યારે એક અસ્થિ બીજા અસ્થિ સાથે આમ જોડાય ને, એ જોડાણ સપાટીને ફેસેટ કહેવાય। તો અહીંયા માનો કે આ ઉપલી કશેરુકાનો પશ્ચ પ્રવર્ધ અથવા તો ઇન્ફિરિયર આર્ટિક્યુલેટ પ્રોસેસ છે, તો આને ઇન્ફિરિયર પ્રોસેસ ફેસેટ કહેવાય, અને આ નીચલી કશેરુકાનો
ઉપર તરફ જતો પ્રવર્ધ, એટલે કે આપણે એને કહીશું સુપિરિયર આર્ટિક્યુલેટ ફેસેટ, એ બે સામસામે જોડાઈ જાય. એટલે આનો ફેસેટ અને બીજો ફેસેટ સામસામે આવી જાય, ફેસેટ સામે ફિક્સ થઈ જાય. બરોબર. તો આ એક લાક્ષણિક કશેરુકાની રચનાની આપણે વાત કરી. ખ્યાલ આવી ગયો? કશેરુકા આ પ્રકારની રચના ધરાવે છે. કશેરુકા કાય, ચેતા નાલી, અનુપ્રસ્થ પ્રવર્ધ, ચેતાકંટક વગેરે જેવો ભાગ. તો પ્રથમ કશેરુકા શિરોધર છે. હવે જોજો, આપણે એક અગત્યની વાત એ છે અહીંયા કે આ કરોડ સ્તંભ અને કરોડ સ્તંભની પહેલી કશેરુકા છે, એ પહેલી કશેરુકાને શિરોધર કહેવાય. કેમ? અરે યાર, કૃષ્ણ ભગવાને ગિરિરાજ પર્વત ધારણ કર્યો તો ટચલી આંગળી ઉપર, ત્યારથી કૃષ્ણ ભગવાનને ગિરધર કહેવાય છે કે નહીં? તો આમ આ પહેલી કશેરુકા છે, એ પહેલી કશેરુકા ઉપર શીર્ષ ધારણ થયું, શિરને ધારણ કર્યું છે, ખોપરીને ધારણ કરી છે, અને એટલે આ પ્રથમ કશેરુકાને શિરોધર કહેવાય લ્યો, એટલાસ. અને તે પશ્ચ કપાલી કંદુક સાથે જોડાય. કોણ? આ પ્રથમ કશેરુકા આ ખોપરીના પશ્ચ કપાલી કંદુક સાથે જોડાય છે, કારણ કે પ્રથમ કશેરુકામાં અહીંયા ખાડા આવેલા છે અને એ ખાડામાં પશ્ચ કપાલી કંદુક ફિટ થઈ જાય છે, આમાં ફિટ થઈ જાય છે, એટલે આ રીતે જોડાય છે. ખ્યાલ આવ્યો તમને? તો આ પ્રકારનું જોડાણ થતું જોવા મળે છે પ્રથમ કશેરુકા અને ખોપરીના પશ્ચ કપાલી કંદુક વચ્ચે. અગત્યની વાત મારે એ કરવી છે, સામાન્ય કશેરુકાઓ છે ને, એ કશેરુકાઓમાં કશેરુકા કાય આ પ્રકારની હોય, પણ કશેરુકાની અંદર ખાસ કરીને પહેલી અને બીજી કશેરુકાના કશેરુકા કાયમાં થોડો તફાવત સર્જાય છે. પહેલી કશેરુકા છે એનો કશેરુકા કાય છે ને, એ આવો સળંગ નથી રહેતો. જો અહીંયા આમ ઊંધી કરી નાખી છે કશેરુકા કાય ઉપર હોય, એટલે અહીંયા કશેરુકા કાયમાં અહીંયા પોલાણ થઈ જાય છે. આ કશેરુકા કાય આમ સળંગ નથી રહેતો, ત્યાં આ પોલાણ થઈ જાય છે. જો આ પોલાણ થઈ ગયું, એટલે આ ખરેખર પ્રથમ કશેરુકા, આ કશેરુકા કાય હતું ને, એ કશેરુકા કાય તૂટી ગયો. ત્યાં જુઓ, અહીંયા આ લિગામેન્ટ, ટ્રાન્સવર્સ લિગામેન્ટ આવી ગયું. અને બીજી કશેરુકા છે ને, એનો કશેરુકા કાયમાંથી આમ અક્ષ જેવો પ્રવર્ત ધરી નીકળે, આમ લાંબી. તો બીજી કશેરુકાનો કશેરુકા કાયમાંથી જો આવો દંડ નીકળો, એટલે બીજી કશેરુકાને અક્ષ કશેરુકા કહેવાય. અક્ષ કશેરુકા આમ ધરી નીકળે છે. એ અક્ષ કશેરુકા ઉપર પ્રથમ કશેરુકા ફિટ થઈ જાય, એટલે આ બીજી કશેરુકા, જો આ નીચેની બીજી કશેરુકા છે, એમાંથી આમ અક્ષ નીકળો અને એના ઉપર પહેલી કશેરુકાનું કશેરુકા કાંઈ અહીંથી એમાં કાણું પડી ગયું હતું, એ આ કાણાવાળો ભાગ એમાં ફિટ થઈ ગયો. જો, અને અહીંયા ટ્રાન્સવર્સ લિગામેન્ટ, અહીંયા લિગામેન્ટ ગોઠવાઈ ગયું, એટલે હવે આના ઉપર ખોપરીને તમે આમથી આમ કરો છો ત્યારે તમે સમજો આ બીજી કશેરુકાની ધરી અને આ પ્રથમ કશેરુકાનું પોલાણ આમ ફિટ થઈ ગયું. ખોપરીને આમ ફેરવો ત્યારે આમ ફરે, એટલે પ્રથમ કશેરુકા બીજી કશેરુકા ઉપર ફરે છે, એટલે બીજી કશેરુકા અક્ષ કશેરુકા તરીકે વર્તે અને પ્રથમ કશેરુકા શિરોધર તરીકે. એટલે અક્ષ કશેરુકા ઉપર પહેલી કશેરુકા આમથી આમ ફરે છે. સમજાય છે આ વસ્તુ? આમ ફરે, આખો ખોપરી ફિક્સ થઈ ગઈ છે, પછી ફરે. અને એટલે બીજી કશેરુકાનો કશેરુકા કાયમાંથી પ્રવર્ત નીકળે, એટલે એને અક્ષ કહેવાય. અને પ્રથમ કશેરુકાનો કશેરુકા કાયવાળો ભાગ ત્યાં પોલો થઈ જાય, અને ત્યાં પછી આમ ટ્રાન્સવર્સ લિગામેન્ટ બની જાય, અને પછી અક્ષની ફરતે આમ ફેરા કરે જરૂરિયાત મુજબ, આપણી ઈચ્છા મુજબ. તો કરોડ સ્તંભના ખોપરીના ભાગથી શરૂ કરતા આપણે દરેક કશેરુકાઓ જોઈએ તો કશેરુકાઓની લાક્ષણિકતા અનુસાર એના પ્રકાર પાડી નાખ્યા છે આપણે. તો ખોપરીના ભાગેથી શરૂ કરો તો તમે સૌથી પહેલા ગ્રીવા કશેરુકા, પહેલી 7 કશેરુકાની લાક્ષણિકતા તમને સરખી જોવા મળે. એ પહેલી 7 કશેરુકાના અનુપ્રસ્થ પ્રવર્ધમાં જો અહીંયા છિદ્રો છે, એ છિદ્રો શું કરવાના છે ખબર? આપણા હૃદયમાંથી મગજ તરફ જે રુધિર લઈ જતી ધમનીઓ છે એ ગરદનમાંથી પસાર થાય, તો એ ગરદનના ભાગમાંથી આ ગ્રીવામાંથી પસાર થાય ત્યારે એના રક્ષણ માટે કરોડ સ્તંભમાં જે અનુપ્રસ્થ પ્રવર્ધો છે અહીંયા કાણા હોય અને એમાંથી વાહિની પસાર થાય છે અને મગજ સુધી રુધિરને પહોંચાડે છે અને લઈ આવે છે. તો આ અનુપ્રસ્થ પ્રવર્ધો જો છિદ્રોયુક્ત છે, એનો ચેતાકંટક બાયફોઇડ છે, 2 કંટક 2 ભાગમાં વિભાજિત છે. તો આવી કશેરુકા એ ગ્રીવા કશેરુકા છે. ત્યાર પછીની 12 કશેરુકા, પહેલી 7 કશેરુકા છે એ ગ્રીવા કશેરુકા છે. ત્યાર પછીની 12 કશેરુકા છે એ ઉરસ્ય કશેરુકા છે. અને ત્યાર પછીની કશેરુકાનો કશેરુકા કાંઈ મોટો અને સૌથી મોટી કશેરુકાવાળો ભાગ છે એ ત્રિક કશેરુકા છે. જો આ ત્રિક, કટ્ટી કશેરુકા, કટ્ટીને ઇંગ્લિશમાં લુંબર કહેવામાં આવે, એ 5. અને ત્યાર પછીની અહીંથી આ 5 કશેરુકા, એ 5 ત્રિક કશેરુકા. અને ત્યાર પછીની 4 અહીંથી અહીંયા સુધીની આ 5 એ ત્રિક, અને ત્યાર પછીની આ 4 એ પૂછ કશેરુકા છે. અને આમ તમે ટોટલ મારો તો 33 થાય.
ખાસ ગ્રીવા કશેરુકા 7, ત્યાર પછીની 12 એ ઉરસીય કશેરુકા, ત્યાર પછીની 5 કટ્ટી, ત્યાર પછીની 5 ત્રિક અને ત્યાર પછીની 4 એ પૂછ. પણ અહીંયા ગ્રીવા કશેરુકા, ઉરસીય કશેરુકા, કટ્ટી કશેરુકા, ત્રિક અને પૂછ એ ગર્ભીય અવસ્થા અને નિર્માણ દરમિયાન 7, 12, 5, 5, 4 જ હોય. પણ વ્યક્તિ પુખ્ત બને છે તેમ ગ્રીવા કશેરુકા 7 એ 7 રહે, ઉરસીય 12 એ 12 હોય, કટ્ટી 5 એ 5 હોય, પણ ત્રિક કશેરુકા 5 છે ને એમાંથી 1 થઈ જાય. એ 5 એ 5 ત્રિક કશેરુકાઓ ભેગી થાય, જોડાઈ જાય છે અને પછી ત્રિકાસ્થિ તરીકે ઓળખાય. આ ત્રિક કશેરુકાને ત્રિકાસ્થિ તરીકે ઓળખાઈને 1 થઈ જાય છે એટલે 5 માંથી 1 થઈ ગઈ. પૂછાસ્થિ 4 હોય, એ ચારેય પૂછાસ્થિ છે, પૂછ કશેરુકાઓ ભેગી થઈને 1 બની જાય કોક્સિયલ, અને એટલે એ 4 માંથી 1 થઈ જાય છે. એટલે આમ તમે જુઓ તો હવે કેટલી કશેરુકા થઈ ગઈ? તો ગ્રીવા 7, ઉરસીય 12, કટ્ટી 5, ત્રિક કશેરુકા, ત્રિકાસ્થિ 1, પૂછાસ્થિ 1 એટલે 26 થાય. એટલે કરોડ સ્તંભના અસ્થિઓની સંખ્યા 26 પુખ્ત વ્યક્તિમાં અથવા તો 33 બાલ્યાવસ્થા. કઈ રીતે ગણતરી કરીએ છીએ એના ઉપર થાય. પણ આમ આ કરોડ સ્તંભમાં ખોપરીના ભાગેથી શરૂ કરી અને ગ્રીવા કશેરુકા, ઉરસીય કશેરુકા, કટ્ટી કશેરુકા સૌથી મોટી અને જ્યાં પેટના ભાગમાં કટ્ટી પ્રદેશમાં આવેલી કશેરુકા છે, અને ત્યાર પછી ત્રિક કશેરુકા અને પૂછ કશેરુકા. પણ અગત્યની વાત તમે જુઓ, આ કશેરુકાઓ એક ઉપર એક ગોઠવાય છે, એને વચ્ચે વચ્ચે તમને જે બ્લુઇશ ભાગ દેખાય છે એ કાસ્થિની બનેલી ગાદી છે. કારણ કે કશેરુકાઓના અસ્થિના ભાગ સીધા એકબીજાના સંપર્કમાં આવીને એ વૃક્ષ સપાટી અથડાય નહીં અને નુકસાન ન પહોંચે. તો આ કરોડ સ્તંભ આખો બને છે, એમાં અહીંયા વચ્ચે પોલાણ આવેલું, એ પોલાણનો ભાગ છે એમાંથી કરોડ રજ્જુ પસાર થાય. પણ આ કરોડ રજ્જુ જ્યાંથી પસાર થાય ત્યારે આ છિદ્ર દેખાય તમને? આ છિદ્રોમાંથી કરોડ રજ્જુમાંથી નીકળતી ચેતાઓ આવે. આ છિદ્રોમાંથી બંને બાજુથી કરોડ રજ્જુ ચેતાઓ નીકળે. એટલે કરોડ રજ્જુમાંથી બે બાજુથી કરોડ રજ્જુ ચેતાઓ નીકળે. એટલે અહીંથી કરોડ રજ્જુ ચેતાઓ નીકળતી હોય, અહીંથી આમાંથી આમ બહાર નીકળે. એટલે આમ ખરેખર આમ બહાર આવતી હોય કરોડ રજ્જુ ચેતાઓ. હવે જો આ કરોડ સ્તંભની ગાદી ઘસાય ને તો આ બે કશેરુકાઓ નજીક આવે, આ છિદ્ર નાના થઈ જાય, એટલે એમાંથી નીકળતી કરોડ રજ્જુ છે ને, કરોડ રજ્જુ ચેતા, એના ઉપર દબાણ વધે એટલે દુખાવો થાય, પેઇન થાય. અને આ કટ્ટીના ભાગમાં વધારે જોવા મળે, ખાસ કરીને લુંબર કશેરુકાઓ છે એમાં. અને આમાંથી ગાદી ઘસાયેલા છિદ્ર અને એ કરોડરજ્જુ ચેતાઓ મોટે ભાગે પશ્ચ ઉપાંગમાં મૂત્ર અને મળ નિકાલની પ્રક્રિયાના નિયમન સાથે સંકળાયેલી ચેતાઓ છે અને પશ્ચ ઉપાંગનું નિયમન કરે. સાયટિકા થાય ને ત્યારે સામાન્ય રીતે આ કશેરુકાની ગાદીઓ ઘસાણી અથવા તો કોઈ કારણસર એના છિદ્રો નાના થયા અથવા તો કાંઈ પણ દબાણ એવું ચેતાઓ મારફતે, અને એને કારણે પગના હલનચલન છે એ દુખાવાવાળા થઈ જાય, હલનચલન કરી ન શકાય એવો પેઇન થાય. અને વધારે પડતી જો ચેતાઓ બ્લોક થાય અથવા ઉર્મી વેગનું વહન પ્રોપર ન થઈ શકે તો મળમૂત્રનું નિયંત્રણ વ્યક્તિના હાથમાં રહેતું નથી. તો આમ આ રીતે કશેરુકાઓ દ્વારા કરોડ સ્તંભ બને અને કરોડ સ્તંભની અંદર કરોડ રજ્જુ સુરક્ષિત રક્ષાયેલો છે. અને બીજું તમે જો આ કશેરુકાઓ ગોઠવાય અને જે કરોડ સ્તંભ બને છે એમાં 4 વળાંક જોવા મળે છે. અને તમે જુઓ અહીંયાથી આ વળાંક આમ કશેરુકા કાયવાળો ભાગ છે એ કઈ બાજુ હોય? વક્ષ તરફ હોય, પેટ તરફ હોય. અને આ જે કંટક છે એ પૃષ્ઠ તરફ હોય. તો 2 વળાંક છે ને એ અંદર તરફ હોય, વક્ષ બાજુ હોય, અને 2 વળાંક છે એ પૃષ્ઠ તરફ હોય. કુલ 4 વળાંક. એક વળાંક ગ્રીવા કશેરુકા વળાંકવાળો વળાંક આવે, આને તમે સમજો સર્વાઇકલ કર્વેચર કહેવામાં આવે, આ થોરેસિક કર્વેચર કહેવામાં આવે, અને લુમ્બર કર્વેચર કહેવામાં આવે, અને આને સેક્રમ કર્વેચર કહેવામાં આવે. પણ આ વળાંક ગ્રીવા કશેરુકા દરમિયાન જોવા મળ્યો, આ ઉરસીય કશેરુકા દરમિયાન, આ ત્રિક કશેરુકા અને આ કટ્ટી કશેરુકા દરમિયાન ત્રિક કશેરુકા. પણ ઉરસીય કશેરુકાનો વળાંક અને ત્રિક કશેરુકાનો વળાંક છે એ વક્ષ તરફ છે, અને ગ્રીવા અને કટ્ટી કશેરુકાના વળાંક પૃષ્ઠ તરફ છે. તો આ પ્રકારે કુલ 4 વળાંક સામાન્ય રીતે કરોડ સ્તંભમાં જોવા મળે. પણ આ કરોડ સ્તંભના વળાંકને કારણે કરોડ સ્તંભની મજબૂતાઈમાં વધારો થાય છે. એ આખા શરીરનું તમે સમજો મુખ્ય એ ધરી છે, સંપૂર્ણ રીતે આધાર આપતો ભાગ છે, અને એને સહન કરવાની ક્ષમતાઓ અથવા તો એને ઝીલવાની, એને ઉપાડવાની ક્ષમતા એમાં આ વળાંક છે એ પૂરા પાડે છે, એની મજબૂતાઈમાં વધારો કરે છે. તો મનુષ્ય સહિતના તમામ સસ્તન પ્રાણીઓની અંદર કશેરુકાની સંખ્યા 7 હોય. કઈ? ગ્રીવા કશેરુકા. એટલે આપણને એમ થાય કે જે ઊંટ જેવા પ્રાણીની ડોક લાંબી છે તો એમાં ગ્રીવા કશેરુકાની સંખ્યા વધારે નહીં. બધા જ સસ્તન પ્રાણીઓ છે એની ગ્રીવા કશેરુકાની સંખ્યા 7 હોય છે. સમજાણું? તો કરોડ સ્તંભમાં કરોડ રજ્જુની રક્ષા થાય છે. અને કરોડ સ્તંભના કાર્યની વાત કરીએ તો એક તો કરોડ રજ્જુની રક્ષા કરે, શીર્ષને આધાર પૂરો પાડે છે, ખોપરીને આધાર પૂરો પાડે, અને પાંસળીઓ
અને આપણા પીઠના સ્નાયુઓ એને બધાને જોડાણ પૂરું પાડે. આ કશેરુકાઓની અંદર આ પ્રવર્ધો એટલે જ છે કે સ્નાયુઓ જોડાઈ શકે. એટલે કરોડસ્તંભનું કાર્ય કરોડરજ્જુની રક્ષા કરવાનું. આ ઉપરાંત શીર્ષને આધાર પૂરો પાડે. પાંસળીઓ તથા પીઠના સ્નાયુઓને જોડાણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. આ પછી આપણે ઉરોસ્થિની વાત કરીએ. આ પણ અક્ષીય કંકાલનો ભાગ છે. ઉરોસ્થિ એ ઉરસના મધ્ય વક્ષ ભાગે આવેલું એકદમ ચપટું અસ્થિ છે. ઉરોસ્થિની વાત આપણી ટેક્સ્ટબુકમાં ખૂબ ઓછી કરેલી, પણ આપણે એને વધારે વ્યવસ્થિત સમજી લઈએ તો ઉરોસ્થિ એ વક્ષ મધ્ય ભાગે, તમે સમજો, વક્ષ બાજુ મધ્ય ભાગે આવેલું એકદમ ચપટું અસ્થિ. આ ઉરોસ્થિને 3 ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ છીએ. ઉરોસ્થિમાં જે ગ્રીનિશ ભાગ દેખાય એને પ્રોસ્ટર્નમ અથવા તો મેનુબ્રિયમ તરીકે ઓળખી શકાય. મેનુબ્રિયમ કહેવાય એને. આ જે ભાગ દેખાય છે એને મેજોસ્ટર્નમ અથવા તો ઉરોસ્થિકાય તરીકે ઓળખાય. અને છેલ્લો ભાગ, અણીવાળો જે ભાગ દેખાય, નાનો એવો ભાગ, એને મેટાસ્ટર્નમ અથવા તો ઝાયફોઇડ પ્રોસેસ એટલે ઝાયફોઇડ પ્રવર્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રોસેસ એટલે પ્રવર્ધ, અહીંયાથી લંબાયેલા અણી જેવો ભાગ. આ મેનુબ્રિયમ અથવા પ્રોસ્ટર્નમ, મેજોસ્ટર્નમ અને મેટાસ્ટર્નમ. હવે આ ઉરોસ્થિની અંદર મેં તમને કીધું ને, કોઈ પણ અસ્થિ એક અસ્થિ બીજા અસ્થિ સાથે જોડાણ સપાટીને ફેસેટ કહેવાય. તો અહીંયા આ તમે જુઓ અક્ષક છે, હાંસડીનું હાડકું. આ આપણા જે સ્કંદ મેખલા છે એમાં અહીંયા આપણે આ ભાગનો કઠણ ભાગ દેખાય અહીંયા, એ અક્ષક હાંસડીનું હાડકું કહેવાય. તો આ મેનુબ્રિયમની અંદર તમે જુઓ એક પેલી પાંસળી અને અક્ષક જોડાય. તો આ જે સપાટી છે એ સપાટીને અક્ષક ફેસેટ કહેવાય અથવા તો એને ક્લેવિકલ ફેસેટ કહેવાય. અને અહીંયા ફર્સ્ટ રિબ ફેસેટ આવેલું આ મેનુબ્રિયમ છે, આવી 2 જોડાણ સપાટી ધરાવે. પછી આ જે મેજોસ્ટર્નમનો ભાગ છે, આ જે ઉરોસ્થિકાય છે, એ ઉરોસ્થિકાય બીજી પાંસળીથી લઈ અને 6ઠ્ઠી અને 7મી પાંસળીના જે કાસ્થિમય ભાગ સાથેની જોડાણ સપાટી ધરાવે છે. અને આ ઝાયફોઇડ પ્રોસેસ પ્રવર્ધમય ભાગ છે, એમાં 7મી પાંસળી અને ત્યાર પછીની પાંસળીઓનો કાસ્થિનો ભાગ એની સાથે જોડાય છે. આ પ્રકારે સામાન્ય રીતે ઉરોસ્થિ એક ચપટું અસ્થિ જે છાતીના ભાગમાં મધ્યમાં વક્ષ બાજુએ આવેલું અસ્થિ છે, જે આપણા હૃદય અને ફેફસાના રક્ષણ સાથે અને પાંસળી પિંજરના બંધારણમાં આવેલું મહત્વનું અસ્થિ એ ઉરોસ્થિ છે. ત્યાર પછી આપણે પાંસળીઓની વાત કરીએ તો પાંસળીઓ 12 જોડ હોય છે. અને આ 12 જોડ પાંસળીઓ જો તમે ગણી લ્યો ભાઈ, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9, આ 10, આ 11 અને 12. 12 આ બાજુ ને આ 12 આ બાજુ, કુલ 12 જોડ પાંસળીઓ છે. અને આ દરેક પાંસળી એક ચપટી અસ્થિનું બનેલી છે. હવે એક પાંસળી છે ચપટા અસ્થિનું બનેલું છે, એકદમ ચપટી છે, અસ્થિમય રચના છે, જે પૃષ્ઠ બાજુએ તમે સમજો પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ સાથે જોડાયેલી છે અને વક્ષ ભાગેથી ઉરોસ્થિ સાથે કાસ્થિ દ્વારા જોડાય છે. આ પાંસળી એકદમ ચપટી રિબિન જેવી પટ્ટી છે ભાઈ. અને એ પૃષ્ઠ બાજુએ કેની સાથે જોડાયેલું છે? કરોડ સ્તંભની કશેરુકા. અને કશેરુકા સાથે કશેરુકા કાયનો ભાગ જુઓ અને પાંસળીનો આ ભાગ જોડાય છે. એ તો જુઓ, એ આ એક કશેરુકાના બીજી ઉપરની કશેરુકાનો થોડોક ભાગ અને નીચલી કશેરુકાના વધુ ભાગ સાથે જોડાય છે. અને આ ઉપરાંત આ કશેરુકાના અનુપ્રસ્થ પ્રવર્ધ સાથે પણ જોડાય છે. એટલે દરેક પાંસળી એક ચપટી અસ્થિમય રચના છે, જે પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ સાથે જોડાય અને વક્ષ ભાગે ઉરોસ્થિ સાથે જોડાયેલ હોય છે. પણ પાંસળીની અંદર તમે જોજો એની પૃષ્ઠ સપાટી, હવે આ પાંસળીની આ બાજુનો છેડો વક્ષ સપાટી કહેવાય, ઉરોસ્થિ સાથે જોડાય, અને આ બાજુનો છેડો પૃષ્ઠ સપાટી કહેવાય. પાંસળીની પૃષ્ઠ સપાટીએ આ જે જોડાણ ભાગ, આ પૃષ્ઠ સપાટી, આ પાંસળીની પૃષ્ઠ સપાટી આને શીર્ષ ભાગ કહેવાય. અને શીર્ષ ભાગેથી એ 2 સ્થાનેથી જોડાય છે. એક આ જે તમે સમજો, આ કશેરુકા કાયનો ભાગ છે, એક કશેરુકા કાયના આ ભાગ સાથે અને એની ઉપર આવેલી કશેરુકા કાયના, એટલે શીર્ષના ભાગમાં 2 જોડાણ સપાટી છે, 2 ફેસેટ આવેલા છે. આ ડેમી ફેસેટ સમજાઈશ તમને. તો આમ 2 ફેસેટ છે. અને આ ઉપરાંત આ શીર્ષના ભાગે અહીંથી તો જોડાય જ છે કશેરુકા કાય સાથે. આ ઉપરાંત એ કશેરુકાના અનુપ્રસ્થ પ્રવર્ધ સાથે અહીંયા જોડાય. એટલે આમ શીર્ષનો ભાગ 2 જોડાણ સપાટી ધરાવે. અને આમ 2 જોડાણ સપાટી ધરાવતો હોવાથી આને દ્વિશિરસ્થ અથવા બાયસિફેલિક કહેવામાં આવે. આ પાંસળીઓ છે, એ પાંસળીઓનું શીર્ષ 2 જોડાણ સપાટી ધરાવતું હોવાથી એને દ્વિશિરસ્થ અથવા તો બાયસિફેલિક કહેવામાં આવે છે. આ ખાસ ધ્યાન મારીએ.
અને આ રીતે પૃષ્ઠ સપાટીએ જોડાય છે. જો આ એક નીચલી કશેરુકા છે એના મુખ્ય ભાગ સાથે મોટા ભાગ સાથે જોડાય અને ઉપરની કશેરુકા સાથે સહેજ ખૂણો જ ખાલી અડે અને આ કશેરુકાના અનુપ્રસ્થ પ્રવર્ત સાથે આમ બે જોડાણ સપાટી ધરાવે છે માટે એને દ્વિશિરસ્થ કહેવામાં આવે છે. ક્લિયર? તો આવી રીતે પાંસળીઓ છે એ જોડાણી હોય અને આ પાંસળીની રચના છે. પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ સાથે, વક્ષ બાજુએ ઉરોસ્થિ સાથે. તો આ પ્રથમ 7 જોડ પાંસળીઓને સાચી પાંસળીઓ કહેવાય. કેમ? તો કે આ પ્રથમ 7 જોડ પાંસળીઓ છે પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ, અહીંયા ઉરસ્ય કશેરુકા સાથે, એટલે આમ કુલ ગણો તો 8મી અને ઉરસ્યમાં પહેલી ઉરસ્ય કશેરુકાથી લઈ અને અહીંયા આ ઉરોસ્થિના ભાગ સાથે જોડાય. આ પહેલી જોડ જે પાંસળી છે એ પહેલી જોડ પાંસળી અહીંયા પહેલી ઉરસ્ય કશેરુકા સાથે અને અહીંયા ઉરોસ્થિના મેનોબ્રિયમ છે. પણ આ પાંસળી સીધી ઉરોસ્થિ સાથે જોડાય ત્યારે સીધી નથી જોડાઈ જતી. જો અહીંયા કાસ્થિ દ્વારા જોડાય છે. એટલે પૃષ્ઠ બાજુએ ઉરસ્ય કશેરુકા સાથે અને વક્ષ બાજુએ ઉરોસ્થિ સાથે જોડાય ત્યારે અહીંયા કાસ્થિ છે કયું કાચવત કાસ્થિની મદદથી જોડાય છે. ખૂબ અગત્યની વાત છે. આ પાંસળીઓ સીધી જ અસ્થિવાળો ભાગ અસ્થિ સાથે નથી જોડાતો, પણ પ્રથમ 7 આ 1 થી લઈને 7 જોડ પાંસળીઓ છે એ 7 જોડ પાંસળીઓ સીધી જ ઉરોસ્થિ સાથે કાચવત કાસ્થિ દ્વારા જોડાય છે. એટલે આને સાચી પાંસળી કહેવાય. પણ 8મી, 9મી અને 10મી જોડ જોજો, અહીંયા સુધીની આ 7મી છે, આ 7મી. હવે આ 8મી, આ 9મી અને આ 10મી, 8, 9 અને 10 એ સીધી ઉરોસ્થિ સાથે નથી જોડાતી. 8મી, 9મી અને 10મી જોડની પાંસળીઓ, જો 8, 9 અને 10મી, એ પાંસળીઓ કાસ્થિ દ્વારા 7મી પાંસળીના કાસ્થિ સાથે જોડાય. આના પહેલા કાસ્થિઓ જોડાઈ ગયા. જો આ 8, 9 અને 10ના કાસ્થિઓ જોડાઈ ગયા અને એ કાસ્થિઓ 7મી પાંસળીના કાસ્થિ સાથે જોડાય અને આ 7મી પાંસળીનું કાસ્થિ અહીંયાથી અહીંયા જોડાય છે ઉપર તરફ. એટલે 7મી પાંસળીનું કાસ્થિ સામાન્ય રીતે 8મી, 9મી અને 10મી સાથે જોડાઈને જોડાય છે. એટલે 8, 9 અને 10 સીધા ઉરોસ્થિ સાથે નથી જોડાતા, એ 7મી પાંસળીના કાસ્થિ સાથે જોડાય છે. 1 થી 7ના કાસ્થિઓ છે સીધા ઉરોસ્થિ સાથે જોડાય એટલે એને સાચી પાંસળી કીધી. પણ 8, 9 અને 10મી જોડની પાંસળીઓ છે, આ પાંસળીઓના કાસ્થિઓ 7મી જોડના કાસ્થિ સાથે જોડાય છે અને એ સીધા નથી જોડાતા, એટલે આને ખોટી પાંસળીઓ અથવા તો કૂટ પાંસળી કહેવામાં આવે છે. ખોટી અથવા તો કૂટ પાંસળી. સમજાય વસ્તુ? પણ અરે યાર 11મી અને 12મી જોડ તો જુઓ આગળ જોડાતી જ નથી, અડધે સુધી જ હોય. આગળ ઉરોસ્થિ સાથે ક્યાંયથી કોઈ પણ રીતે નથી જોડાતી, અડધે સુધી હવામાં લટકતી, એટલે એને તરતી પાંસળી કહેવામાં આવે. એટલે પાંસળીઓ 3 પ્રકારની છે. સત્ય અથવા સાચી પાંસળી 1 થી 7 જોડ, 8, 9, 10 ખોટી પાંસળી અને 11મી ને 12મી જોડે હવામાં તરતી છે એટલે એને તરતી પાંસળી તરીકે ઓળખવામાં આવે છે. એટલે છેલ્લી 2 જોડને વક્ષ બાજુએથી જોડાણ નથી માટે તરતી પાંસળીઓ કહીએ છીએ. તો ઉરસ્ય કશેરુકાઓ, પાંસળીઓ અને ઉરોસ્થિ આટલા જોડાઈને શું બનાવે? પાંસળી પિંજર. એ તો તમને સ્પષ્ટ ખબર છે. ઉરસ્ય કશેરુકાઓ, ઉરોસ્થિ અને પાંસળીઓ આ બધા દ્વારા શું બને? પાંસળી પિંજર. એ તો તમને વહેલી ખબર છે, આપણે ફેફસા અને શ્વસનની પ્રક્રિયાઓ ભણ્યા ત્યારથી તમને ધ્યાનમાં છે. તો આમ પાંસળી પિંજરની રચના થાય દોસ્તો. તો દોસ્તો અહીંયા આપણે સંપૂર્ણ અક્ષીય કંકાલની વાત કરી ગયા, અક્ષીય કંકાલ તંત્ર છે એની વાત કરી ગયા. હવે જરા આપણે ફટાફટ અક્ષીય કંકાલના ભાગોની વાત કરીએ. તો અક્ષીય કંકાલની અંદર તમે કોની વાત કરી? તો કે અક્ષીય કંકાલમાં ખોપરીની વાત કરી ભાઈ. હા, ખોપરીમાં કેટલા અસ્થિ? 29 અસ્થિઓ છે. કેવી રીતે? તો કે એમાં મસ્તક પેટીના 8, ચહેરાના 14, દ્વિતસ્થિ 1 અને મધ્ય કર્ણના 6, એટલે કુલ 29. પછી તો કે પછી તમે વાત કરી કરોડ સ્તંભની. કરોડ સ્તંભમાં કેટલા અસ્થિ છે ભાઈ? કરોડ સ્તંભની અંદર 26 અથવા 33 તમે લઈ શકશો બાલ્યાવસ્થા અથવા તો ભ્રૂણી અવસ્થામાં. ત્યાર પછી આપણે વાત કરી પાંસળીઓની ભાઈ. તો પાંસળીમાં કેટલા અસ્થિ? કુલ 24, કારણ કે 12 જોડ. પછી કોની વાત કરી? તો કે ઉરોસ્થિની. ઉરોસ્થિમાં કેટલા અસ્થિ? તો કે 1. તો કુલ અક્ષીય કંકાલના અસ્થિઓની સંખ્યા જો આપણે આમ ગણીએ, 29 ખોપરીના, 1 ઉરોસ્થિ 30, 26 કરોડ સ્તંભના અને 24 આ, એટલે 30 ને 26 56, 56 ને 24 80. પણ જો હું 33 ગણું તો 87.
તો આમ અક્ષીય કંકાલની અંદર કુલ 80 અસ્થિઓ છે, પણ કરોડ સ્તંભની અંદર આપણે કશેરુકા ત્રિકાસ્થિ છે એની જગ્યાએ ત્રિક કશેરુકાઓને 5 લઈએ, પૂછાસ્થિમાં 5 પૂછ કશેરુકાઓ તરીકે લઈએ તો 87 થાય. પણ ત્રિકાસ્થિ એક અસ્થિ થઈ ગયું, પૂછાસ્થિ એક થઈ ગયું, પુખ્ત અવસ્થામાં જોડાઈને એક થઈ જાય છે, અને એટલે આપણે એને 26 કશેરુકાઓ ગણીએ તો 80 અસ્થિ થાય. તો આમ અક્ષીય કંકાલના મુખ્ય 80 લેવાના, પણ આપણને કોઈ એવું જરા પ્રશ્નમાં ફેરફાર કરીને પૂછેલું છે તો આ લઈ શકાય. ખ્યાલ આવ્યો? તો આમ દોસ્તો આપણે અક્ષીય કંકાલની વાત કરી. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઉપાંગીય કંકાલ વિશે વાત કરશું, જેમાં ઉપાંગો અને મેખલાઓ આના કયા અસ્થિઓ છે અને એ કેવી રીતે કાર્ય કરે છે અને એ સામાન્ય રીતે કંકાલ તંત્રની રચનામાં શું ભાગ ભજવે છે તેની વાત આપણે કરવાના છે. તો ફરી પાછા મળશું દોસ્તો. ગુડ બાય, થેન્ક યુ.